આમ બધાની સામે એનું ઇન્સલ્ટ કરીને એને ઘરની બહાર નીકળવાનું કહે છે. આઈ એમ સોરી, આઈ ડિડન્ટ લાઈક ઇટ. વાંક છે સાહેબ. મારો વાંક છે. શું વાંક છે તારો રુદ્ર? હું આપણી સંસ્કૃતિને વળગીને રહું છું ને મારો વાંક. બહારના પીણા નથી પીતો, નવી નવી વિદેશી વાનગીઓ નથી ખાતો ને મારો વાંક છે. અને એ જ વાનગીઓ જે હવે એ લોકો છોડી રહ્યા છે અને આપણે એને અપનાવી રહ્યા છે. એ બધી વાનગીઓ ખાવાથી શરીરમાં તાકાત નહીં, ખાલી ચરબી જ વધશે, ચરબી. આપણે તો કૃષ્ણ ભગવાને પણ શીખવાડ્યું છે કે છાસ, દૂધ, ઘી, માખણ પર આપણો પહેલો હક છે. એમને તો આ બધું ચોરી કરીને ખાવું પડતું, પણ જ્યારે આપણને તો બધું સામે ચાલીને મળે છે તોય આપણે પીઠ દેખાડી રહ્યા છે. આપણું ભાણું, બાજરાનો રોટલો, માંડવી પાક, ચોખા ઘીના લાડવા, ઘી ગોળનું ચૂરમું, બાજરીની ગરમા ગરમ રાબ ને જુવારનો પોક, આપણી પાસે આટલું છે. એ છતાંય આપણે આપણી સંસ્કૃતિ ભૂલીને એમની સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. અને મને આ વાત સ્વીકાર્ય નથી અને એ મારો વાંક છે. આ દેશ બાપુનો દેશ છે, સરદાર વલ્લભભાઈ પટેલનો દેશ છે, લાલા લજપત રાયનો દેશ છે, લાલ બહાદુર શાસ્ત્રીનો છે, સરદાર ભગતસિંહ સંધુનો દેશ છે. એ લોકોએ અંગ્રેજો સામે લડીને આપણને આઝાદી અપાવી અને આપણે પાછા જ એમની સંસ્કૃતિનું ગુલામ બનવું છે. જે ભૂલવું જોઈએ એ છોડીને આપણે આપણી સંસ્કૃતિ, આપણી ઓળખાણ, આપણું ગુજરાતીપણું ભૂલી રહ્યા. મને એનો વિરોધ છે અને એ જ મારો વાંક છે. વિદેશી વસ્તુઓ ખરીદીને આપણે આટલી મહેનતથી કમાયેલું ધન વિદેશીઓને આપી રહ્યા છે. પણ આ જગતના તાતને, આ દેશના ખેડૂતને કોઈ પૂછતું પણ નથી. અરે ક્યાં આપણા સુર સંગીતની મીઠાશ અને ક્યાં પશ્ચિમી સંગીતના અવાજનું પ્રદૂષણ. આપણે અંગ્રેજીકરણ પાછળ એટલા ખોવાઈ ગયા છીએ કે આપણે આપણું ગુજરાતીપણું ભૂલી રહ્યા છે, જતું કરી રહ્યા છે, ભૂસી રહ્યા છે. અને ભૂસાવા નહીં દઉં એ મારો વાંક છે. રુદ્ર બા, હું રુદ્રની વાતથી બિલકુલ સહેમત છું. આંખે પાટા બાંધીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવું એ આપણને શોભતું નથી. એટલે જ અહીંયા આ ઉપસ્થિત માણસોને જેટલા સાંભળી રહ્યા છે બધાને હું એક જ વાત કહીશ, આપણે લોકો સ્વદેશી પ્રોડક્ટ્સ જ અપનાવશું. આપણે સ્વદેશી પ્રોડક્ટ્સ જ અપનાવશું, મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશું. બોલો જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. યસ, જય જય ગરવી ગુજરાત. ગુજરાતની વાત અને ગરબે ઝૂમવાની વાત કેવી રીતે પાછળ રહી જાય? ચાલો ચાલો ગરબે ઝૂમીએ. એ હાલો.
સાંભળો, સુઈ ગયા કે કહું છું ઉઠો. સાંભળો ને, હું શું કહું છું, શું છે કૌશલ્ય? દત્તુને હમણાં ને હમણાં જરાક પાછું બોલાવી આપો તો. હું આટલી બેબાકડી થઈ જઈશ? કેમ ચાલશે? મારું મન બહુ ગભરાય છે. દત્તુ કોઈ મુસીબતમાં હોય ને એવું લાગે છે. મને બોલાવી લો ને જરાક. નથી, એ કોઈ મુસીબતમાં નથી. તું આમ કહી ને એને તારી પાસે બોલાવવા માંગે છે. એ તમારે છે ને જે સમજ હોય સમજો. તમારે એમ રાખવું ને તમે એમ રાખો, પણ એને હમણાં ને હમણાં ફોન કરીને પાછો બોલાવી લ્યો તો. કૌશલ્યા, એ બધા કામ મૂકી ને કેમનો પાછો આવી જશે? હે જો કૌશલ્યા, એને પાછા આવવાના હવે થોડાક જ દી બાકી રહ્યા છે. થોડા દીમાં આવી જશે. ત્યાં સુધી તું ધીરજ રાખ. હવે પાછો આવશે ને તો તમે જોઈ લેજો. હું એને પાછો નથી જવા દેવાની, ક્યાંય નથી જવા દેવાની. તમે જોઈ લેજો. સારું, એ પાછો આવે ને એટલે તારા પાલવ સાથે બાંધીને એને બેસાડી દેજે. પણ હમણાં સુઈ જા. ને જો એના પાછા જવાની વાત છે ને, એ આવશે એટલે કરીશું. અત્યારે આટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સુઈ જા, સુઈ જા, સુઈ જા. તમે ઉઈ જાઓ, હું ઉઈ જઈશ. બધા ભલે કાંઈ પણ કે, પણ મારા દત્તુ હારે નક્કી કંઈક થવાનું છે. મારું મન ખૂબ જ મૂંઝાય છે. હે ભગવાન. વાહ વાહ મહેન્દ્રભાઈ, આજે આ પાર્ટીમાં હિતુભાઈ અને મોનાબેનના આવવાથી રંગ જામી ગયો. અરે મહેન્દ્ર રાજ્યગુરુની પાર્ટી છે અને પ્રિન્સેસ માટે આપેલી પાર્ટી, તો પછી મોત તો હોય જ ને. મિસ્ટર મહેન્દ્ર, મારા હસબન્ડને કોલ લગાવું છું અને એ રિસીવ નથી કરી રહ્યા. અને આવું પહેલા ક્યારેય નથી થયું કે એમને મારો ફોન ના ઉપાડ્યો હોય. ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઓલ બીકોઝ ઓફ ધેટ ગાય, ધેટ ગામડિયા. ક્યાં છે? છે ક્યાં? હે યુ, તે કઈ હેસિયતથી મારા હસબન્ડને શિખામણ આપી હતી? છેલ્લા 2 કલાકથી હું એમને કોલ ઉપર કોલ લગાવું છું અને મારો ફોન રિસીવ નથી કરી રહ્યા. ફક્ત ને ફક્ત તારા કારણે. મહેન્દ્રભાઈ, આનું જે બી પરિણામ આવે ને એ ભોગવવા માટે તૈયાર રહેજો, કેમ કે આઈ ડાઉટ કે આપણું આગળ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂનું કોઈ ફ્યુચર પણ છે. હું તો પહેલેથી જ કહેતી હતી, આપણા એ આપણા ને પારકા એ પારકા. અમારા ભાભી બહુ ઇમોશનલ છે. સાચી વાત છે તમારી સાસુમાં. ધંધા પર ઇમોશન આવી થાય ને એટલે ધંધામાં નુકસાન તો થવાનું જ મામાજી. રુદ્ર, એના મમ્મી હવે આની સાઈડ ના લેતી. હમણાં જે બી થયું છે ને, ત્યારે ભલે હું કઈ ના બોલી, પણ ધેટ ડઝન્ટ મીન કે સાચું છે. અરે આને આખી મારી ડિસ્કોથીમ પાર્ટી વગાડી દીધી અને આટલી પણ સેન્સ નથી કે આવી હાઈ સોસાયટી પાર્ટીમાં આ છાસ અને રોટલા લઈને આવી ગયો. અને આવ્યો તો આવ્યો, ઉપરથી બીજાની પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરે છે. અત્યાર સુધી તું ખાલી મને હેરાન કરતો હતો, પણ હવે તારા લીધે મારા ડેડ, મારો ભાઈ, મારું આખું ફેમિલી હેરાન થઈ રહ્યું છે. ગેટ આઉટ અને ફરી પાછો ક્યારે લઈને આવતો? ગેટ લોસ્ટ.
બજરંગબલી, આપણે છે ને વઢવાણમાં જ સારા હતા. મારાથી છે ને અહીંયા કંઈ ખોટું થઈ ગયું હોય તો મને માફ કરી દેજો. પણ હવે આ ઘરની ને આપણી ભલાઈ એમાં જ છે કે આપણે વઢવાણ પાછા જતા રહીએ, મારી બાડી પાસે જતા રહીએ આપણે. લઈ લીધો નિર્ણય તારી માને છોડીને જવાનો? લઈ લીધો. આ દેશને શેની જરૂર છે એ તને બરાબર ખબર છે, પણ આ ઘરને, આ માને શેની જરૂર છે એ તને નથી ખબર. પણ માસી, તમારા દીકરીનું અહીંયા રહું છું ને જરાય નથી ગમતું. પણ મારી દીકરીના લગ્ન માટે તે મને શું વચન આપ્યું હતું? કહ્યું હતું ને કે જ્યાં સુધી મારી દીકરીના લગ્ન હેમખેમ પાર નહીં પડે ત્યાં સુધી તું કશે નહીં જાય. લગ્નના દરેકે દરેક કામમાં તું મારી મદદ કરશે. આ ઘરમાંથી તું આ રીતે વચન તોડીને જશે એ તારી માડીને ગમશે? માસી, મને માફ કરી દો. હું બહુ જ મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો, મને માફ કરી દો. હવે આવું નહીં થાય. જય બજરંગબલી. જય બજરંગબલી. જય બજરંગબલી. મિસ્ટર મહેન્દ્ર, ધોળકિયાજી આવો. પેલો યંગસ્ટર ક્યાં છે? કોણ? પેલો જે હમણાં બધી વસ્તુ વહેંચતો હતો તે. ઓ ગોડ, એનું નામ પણ પૂછવાનું રહી ગયું. ફાઇનલી પાર્ટીને મળશે પરફેક્ટ એન્ડ. મિસિસ ઢોળકિયાએ લાશ કાઢી. હવે મિસ્ટર ઢોળકિયા અંતિમ સંસ્કાર કરશે અને થશે રુદ્ર અને આ પાર્ટીનું પરફેક્ટ હેપી એન્ડિંગ. એક મિનિટ સાહેબ, હું કહું છું. અરે સાહેબ સાહેબ સાહેબ, એનું નામ છે ને રુદ્રદત્ત છે, ઉર્ફ રુદ્રુ. રુદ્રદત્ત ક્યાં છે? રુદ્રુ ક્યાં? આરો સાહેબ, આરો રુદ્રુ. મમ્મી, આ રુદ્રભાઈ જેને મારી ભૂલ રિયલાઇઝ કરાવી. બેટા, તે આજે જે કામ કર્યું છે ને એના માટે હું તારો પાડ માનું છું. તે મારા દીકરાને મારી સાથે પાછો મળાવ્યો છે. મારી આ શું કરો છો? તમે તો વડીલ કહેવાઓ, તમારે અમને નહીં, અમારે તમને પગે લાગવાનું હોય. અમારે તો તમારી પાસેથી આશીર્વાદ લેવાના હોય. સખી દાદી કે તમે કાયમ માટે સુખી રહો રુદ્રભાઈ. મહેન્દ્રભાઈ, તમારી આ પાર્ટીને લીધે હું મારી માને 5 વર્ષ પછી મળ્યો. મારી મા નાનપણમાં કહેતી હતી કે જેનું ચરિત્ર જાણવું હોય ને તેના મિત્રોને જોઈ લેવા. ઇન ધ શોર્ટ, સંગ એવો રંગ. મહેન્દ્રભાઈ, થેન્ક યુ વેરી મચ.
આપણી પાર્ટનરશિપ પાકી. આજથી ધોળકિયા ઇન્ડસ્ટ્રીઝ કાયમ માટે રાજ્યગુરુ ઇન્ડસ્ટ્રી સાથે પાર્ટનરશિપમાં રહેશે. લાઈફ ટાઈમ રિલેશનશિપ. ડીલ ડન. ડન. તો ધોળકિયા, આ તો તમે ખૂબ સારા સમાચાર હતા. ગ્રેટ ન્યૂઝ. યસ, અભિનંદન મહેન્દ્રભાઈ. યસ યસ, થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ રુદ્ર. તમે જે વાત કરી ને એ ખરેખર આ પાર્ટીના અદ્ભુત એન્ડ માટેની વાત હતી. યસ, લેટ્સ સેલિબ્રેટ. મ્યુઝિક. તો હવે આવી રહ્યા છે અમારા આ ઘરના સુપર કુલ અને બીજા બધા માટે ગ્રેટ બિઝનેસમેન અને આ ઘરના બેકબોન, જેમના લીધે અમારું આ ઘર જોડાયેલું છે. સો મોસ્ટ વેલકમ મોમ એન્ડ ડેડ. અને હવે આવી રહી છે એ જોડી કે જેમને બધાને સૌથી વાલી. યસ, અમારા ઘરની પ્રિન્સેસ જે હવે બનશે સંગમ કુમારની ક્વીન. સો પ્લીઝ વેલકમ ધ મોસ્ટ બ્યુટીફુલ એન્ડ સુપર સ્વીટ અનુશ્રી એન્ડ સંગમ કુમાર.